નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી નાની મોટી બીમારીઓનો ઇલાજ કદાચ મોંઘી દાટ દવાઓમાં નહીં પણ આપણા પોતાના ઘરમાં જ આપણી નજર સામે જ છુપાયેલો હોય? આજે આપણે એવા જ કેટલાક પરંપરાગત અને શક્તિશાળી રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આજની આપણી સફર કેવી રહેશે? જુઓ, પહેલાં આપણે રોજિંદી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર એક નજર નાખીશું. પછી એક એવા છોડની વાત કરીશું જેમાં ગજબની શક્તિઓ છે. અને હા, આપણા રસોડામાં છુપાયેલા રહસ્યો પણ ખોલીશું. આધુનિક દવા વિશે એક અલગ દૃષ્ટિકોણ પણ જોઈશું અને છેલ્લે આ બધું આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સામાન્ય સમસ્યાઓ. જો વાળ ખરવા હોય કે ચામડીની તકલીફો, આ બધી એવી રોજિંદી ચિંતાઓ છે જેનો સામનો લગભગ આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ. પણ સવાલ એ છે કે શું એનો ઉકેલ આપણી આસપાસ જ ક્યાંક છે? ચામડીની સમસ્યાઓ કે વાળ ખરવા સાંભળવામાં સામાન્ય લાગે, પણ એનાથી ઘણી ચિંતા થાય છે, ખરું ને? પણ જરા વિચારો, જો આનો ઉકેલ કોઈ મોટી સારવારમાં નહીં પણ આપણા આંગણામાં જ ઉગતા એક સાધારણ દેખાતા છોડમાં હોય તો? આ સ્ત્રોત કંઈક આવો જ દાવો કરે છે કે ઉપાય ખરેખર ખૂબ જ સરળ છે. અને એ જ ઉપાય આપણને લઈ આવે છે આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં. આપણે વાત કરવાના છીએ એક એવા છોડ વિશે જેમાં જાણે કે અનેક શક્તિઓ ભરેલી છે. એનું પરંપરાગત નામ છે ગ્વારપાઠું. આ છે ગ્વારપાઠું. હા, એ જ જેને આજે આપણે બધા એલોવેરાના નામે ઓળખીએ છીએ. પણ આ કોઈ નવી શોધ નથી હો. આ તો સદીઓથી આપણા ઘરોમાં વપરાતી એક અદ્ભુત ઔષધિ છે. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આ છોડ તો દરેક ઘરમાં હોવો જ જોઈએ. ગ્વારપાઠાની સસલી તાકાત તો એના ગુણોની લાંબી યાદીમાં છે. જરા જુઓ તો. સ્ત્રોત મુજબ એ ત્વચાના રોગોને મટાડે છે, પાચનતંત્ર સાફ કરે છે, વાળને મજબૂત બનાવે છે અને શરીરમાં તાકાત પણ વધારે છે. એમ કહી શકાય કે આ તો એક છોડમાં આખું દવાખાનું છે. અહીં સ્ત્રોતનો એક દાવો તો સાંભળીને નવાઈ જ લાગે એવો છે. એ કહે છે કે કાનમાં સખત દુખાવો થતો હોય ને તો ગ્વારપાઠાના રસનું માત્ર એક હૂંફાળું ટીપું નાખો અને 3 જ સેકન્ડમાં રાહત. ઇન્જેક્શન કરતાં પણ ઝડપી. આ તો કુદરતી ઉપચારોની તાકાત બતાવે છે. અને વાળની સંભાળ માટે પણ એકદમ સહેલો ઉપાય બતાવ્યો છે આ સ્ત્રોતમાં. બસ અઠવાડિયામાં એકવાર ગ્વારપાઠાનો રસ તેલની જેમ વાળમાં લગાવી દો, 1 કલાક રહેવા દો અને પછી માથું ધોઈ નાખો. કહેવાય છે કે આટલું કરવાથી જ વાળ ખરતા બંધ થઈ જાય છે અને કુદરતી કાળા પણ રહે છે. પણ સાંભળો, ગ્વારપાઠું તો ખાલી એક ઝલક છે. હવે જરા વિચારો, જો એક છોડમાં આટલી બધી શક્તિ હોય તો આપણા આખા રસોડામાં તો કેવો મોટો ખજાનો છુપાયેલો હશે, નહીં? ચાલો આ વિભાગ આપણને એ જ રહસ્યમય દુનિયામાં લઈ જશે. આ આંકડો જુઓ, 108. શું લાગે છે, શું હશે આ? કોઈ મંત્ર? કોઈ કોડ? ના, આની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આને લો, રહસ્ય પરથી પડદો ઉઠી ગયો. આ 108 એ કોઈ રહસ્યમય આંકડો નથી, પણ સ્ત્રોત પ્રમાણે આપણા રસોડામાં મોજૂદ ઔષધિઓની સંખ્યા છે. હા, હળદર, આદુ, લવિંગ, તજ, આવી તો 108 વસ્તુઓ છે જે લગભગ દરેક બીમારીનો ઇલાજ કરી શકે છે. આ વિચાર જ આપણને સ્વાસ્થ્ય માટે કેટલા આત્મનિર્ભર બનાવી શકે છે, ખરું ને? હવે આત્મનિર્ભરતાની વાત આવી જ છે તો સ્ત્રોત આધુનિક દવાઓ વિશે પણ એક અલગ જ દૃષ્ટિકોણ રજૂ કરે છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જ જરૂરી છે કે આગળ જે પણ કહેવામાં આવશે તે આ સ્ત્રોતનો પોતાનો મત છે. સ્ત્રોતનું આ એક વાક્ય જેમના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરવા માટે પૂરતું છે. એ કહે છે, બીમારીથી નહીં પણ ડૉક્ટરથી ડરવું જોઈએ. ઘણું સચોટ અને વિચારવા જેવું વાક્ય. તો સ્ત્રોત ઘરેલું ઉપચાર અને આધુનિક દવા વચ્ચે શું તફાવત જુએ છે? એમના મતે ઘરેલું ઉપચારો સરળ, કુદરતી અને આપણા હાથમાં છે, જ્યારે બીજી બાજુ એ આધુનિક તબીબી પદ્ધતિઓ પર આરોપ લગાવે છે કે તે કમિશન પર ચાલે છે અને ઘણીવાર દર્દીઓને બીમારીના એક ચક્કરમાં ફસાવી દે છે. તો આ બધી ચર્ચા પછી આખરે આપણે શું સમજવાનું છે? શું છે આનો સાર? ચાલો હવે આપણા અંતિમ વિચાર તરફ જઈએ, જે જ્ઞાનથી મળતી તાકાત પર છે. આખા વિશ્લેષણનો મુખ્ય સંદેશ એક જ છે: સશક્તિકરણ. આપણા પૂર્વજોનું જ્ઞાન અમૂલ્ય છે. આપણી આસપાસ, આપણા ઘરમાં જ જે શક્તિશાળી કુદરતી ઉપાયો રહેલા છે એને ઓળખવા અને એનો સાચો ઉપયોગ કરવો, એ જ આપણા સ્વાસ્થ્યની સાચી ચાવી છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, આપણા પોતાના રસોડામાં એવી તો કઈ કઈ છુપી શક્તિઓ હશે જે આપણી સુખાકારીની ચાવી બની શકે છે?
આ વિચાર સાથે જ આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.